યુધિષ્ઠિર મહારાજને ભીષ્મ પિતામહે દાદાએ ધર્મનો ઉપદેશ આપ્યો છે કે દીકરા આવી રીતે જીવાય, આ રીતે રામ રાજ્ય ચલાવાય અને તું લાયક છે, તને જે મળ્યું છે એ તારા લાયક છે અને તે જે કર્યું છે એ બધું જ વ્યવસ્થિત કર્યું છે, આમાં ક્યાંય ખોટું થયું નથી. જે કુકર્મી હતા એને એનો કર્મનો બદલો મળ્યો છે, તે ક્યાંય તારું કર્મ ખોટું નથી કર્યું. આ વાત થઈ છે અને એટલે ભીષ્મ પિતામહને હવે રજા લેવાનો સમય થયો છે. ભીષ્મ પિતામહે એક વાત કરી છે કે પ્રભુ, મારી એક આટલી નાની અમથી ઈચ્છા છે, જો તમે સ્વીકાર કરો તો પ્રભુ મારે અર્પણ કરવું છે તમને કશું. તો પ્રભુ હસ્યા અને કીધું કે આટલી ઉંમર જતી રહી ત્યારે તમે મને કશું ન દીધું ને હવે અત્યારે અહીંયા આ જગ્યા પર તમારે મને કશું દેવું છે, જો આપવું છે તો આપો. પહેલો પ્રશ્ન ભીષ્મ પિતામહે એ કીધો કે મને આટલું બધું અખંડ બ્રહ્મચાર્ય પાળ્યા પછી પણ મને આટલા બાણોની આ સજા કેમ મળી, આ સજા કેમ? મારા પૌત્રના હાથે મારો વધ થયો. એટલે ભગવાને કીધું કે દ્રૌપદીને જ્યારે ચીર ખેંચીને લાવવામાં આવીને ભરી સભામાં, દાદા તમારા કુળની એ કુળ બધું હતી, એ માસૂમ દીકરીનો અપરાધ શું હતો કે તમારા ઘરે પરણીને આવી, એ 5 પતિને સ્વીકાર કર્યા, એ હા તમે એમને ભાગ ન દીધો ને વનવાસમાં પતિની પાછળ પાછળ રખડી ભટકી ભૂખી રહી, એ અને દાદા તમે ત્યાં સભામાં ઉભા હતા, તમે ધારતે ને એક તીરમાં તમે 100 કૌરવોનો નાશ કરી શકતે, તમે ધૃતરાષ્ટ્રનો નાશ કરી શકતે. સદબુદ્ધિ તો આપવી હતી, વિરોધ તો નોંધાવો તો. તમે મૌન ધારણ કર્યું અને એ સમયે જેટલા ત્યાં હાજર હતા એ બધા જ દોષી હતા અને એટલે જ દ્રોણાચાર્ય જેવા ગુરુ, ભીષ્મ પિતા જેવા દાદાને આ સજા મળી છે. હા, પાપ કરવું ને એનાથી મોટું છે પાપ થતું જોવું અને ચૂપ રહેવું. જ્યારે સજ્જન વ્યક્તિઓ મૌન ધારણ કરે છે ને ખોટી જગ્યા પર, ત્યારે પાપને વૃદ્ધિ મળે છે. અહીંયા ભીષ્મ પિતામહે હાથ જોડીને પોતાના કર્મનો સ્વીકાર કર્યો છે અને પછી પૂછ્યું છે કે પ્રભુ, મારી એક કન્યા છે અને મારે તમને અર્પણ કરવી છે. હવે ભગવાને કીધું કે તમે તો બ્રહ્મચારી છો, તમારે ક્યાંથી કન્યા? તો એમણે કીધું કે મારી બુદ્ધિ રૂપી કન્યાને મારે તમને અર્પણ કરવી છે પ્રભુ, મારી મતિ રૂપી કન્યાને મારે તમને તમારા ચરણોમાં અર્પણ કરવી છે. જેની બુદ્ધિ, જેની સદબુદ્ધિ, જેના વિચારો ભગવાનના ચરણોમાં લાગેલા હોય તો એના ચરણ કમરમાં આવ્યા પછી એને પછી શું રે બાકી? એટલે અહીંયા કીધું છે ઇતિમતિ રૂપ કલ્પિતા વિતૃષ્ણા ભગવતી સાત્વ પુંગવે વિભૂમિની સ્વસુખ મૂપ ગતે કવચિત દ્વિત હર્તુ પ્રકૃતિ મુપેયુષી યદ્ભવ પ્રવાહ. આહા, ભગવાનના શ્લોક દ્વારા એટલા સરસ સરસ વર્ણન થયા છે ને ભગવાનની આંખોના ને વાતોના ને હાસ્યના, કે આપણાને એમ થાય કે આ સાંભળતા રહીએ.